નમસ્કાર મિત્રો, સંત કબીરજીના જીવનમાં એક બહુ સુંદર પ્રસંગ બની ગયો. આજે આપણે એની ચર્ચા કરીએ. એક વખત કબીરજી ભિક્ષા માંગવા માટે ગામમાં ગયા અને ભિક્ષા માંગતા માંગતા એક ઘરની સામે આવીને ઉભા રહ્યા. હવે એ ઘરમાં જે બેન હતી ને, એ ઘંટલામાં મગ ભરતી હતી. એક હાથે ઘંટલો ફેરવતી જાય, બીજા હાથે મગ અંદર નાખતી જાય અને જેટલા મગ એ નાખતી જાય એ બધા મગની બે ફાડો થઈને બહાર આવે. કબીરજી આ દ્રશ્ય જોઈ ગયા. કબીરજી આ દ્રશ્ય જોયું એટલે એની આંખમાં આંસુ આવ્યા. કબીરજી રડવા લાગ્યા. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પટ બીચ મેં આય કે બચા ન સાબુત કોઈ. કારણ કે આ બેન જેટલા મગ નાખે છે એ દરેક મગની બે ફાડો થતી જાય છે, એક પણ સલામત નથી બચતો. તો આ જગતની અંદર, આ સંસારની ચક્કીની અંદર જેટલા આવે એ બધાની આ જ દશા, કોઈ સલામત ન બચે. કબીરજીને રડતા જોયા ને એટલે પેલી બેન છે એમના મનની વાત સમજી ગઈ અને શું કર્યું ખબર છે? ઘંટલાનું ઉપરનું પડ ઊંચું કર્યું. કબીરજીએ નજર કરી તો જેટલા ખીલાની આજુબાજુ હતા ને એ દરેક મગ સલામત હતા, એની બે ફાડ નહોતી થઈ. કબીરજી ખડખડાટ હસવા માંડ્યા કે બસ આ ખીલો જ બ્રહ્મ છે, આ ખીલો જ પરમાત્મા છે. જેટલા પરમાત્માને પકડી લે એટલા બચી જાય, જેટલા રામને પકડી લે એટલા બચી જાય, જેટલા કૃષ્ણને પકડી લે એટલા બચી જાય, એની બે ફાડ ન થાય. કબીરજીના જીવનમાં બનેલા આ પ્રસંગમાંથી એટલું જ સમજીએ કે દેવી દેવતાઓ ઘણા છે, બધાને વંદન કરીએ, પ્રણામ કરીએ, પણ ઈષ્ટ અને આરાધ્ય એ તો એક જ હોય. જો નિત્ય એની શરણમાં હોઈએ તો એ પણ આ સંસારની ચક્કીમાં આપણી બે ફાડ ન થવા દે. રાધે રાધે.